ભણી રહ્યા છીએ ધોરણ 10 વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ। પર્યાવરણમાં આપણે જોયું કે કયા કયા પદાર્થો હોય છે, આપણી આસપાસ આવેલા બધા જ પદાર્થોને પર્યાવરણ કહેવાય છે। બધું જે આવે છે એને પર્યાવરણ કહેવાય છે। ચારે તરફનું આવરણ જે છે એને પર્યાવરણ કહેવાય છે। એક આહાર શૃંખલા વિશે પણ આપણે જાણકારી મેળવી કે આહાર શૃંખલા કઈ રીતે હોય છે, કયા સજીવ કોનું પોષણ કરે છે, કઈ રીતે પોતામાં પોષણ મેળવે છે, એના વિશે આપણે જાણકારી મેળવી। આજના લેક્ચરમાં આપણે જોઈશું કે આપણી પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણને કેવી રીતે અસર પહોંચે છે। અહીંયા લખેલું છે આપણી પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણને અસર। હવે તમને ખ્યાલ છે કે માનવી પોતાના જીવન માટે કુદરત સાથે ફેરફાર કરી રહ્યો છે, એટલે પર્યાવરણને માઠી એવી અસર તો થવાની જ છે। આપણે ગયા લેક્ચરમાં પણ જોયું હતું અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છે કે એવા પ્રકારના રોગચાળા ફાટી રહ્યા છે કે જેમની દવા આપણને મળી નથી રહી। અત્યારે જે રિસન્ટમાં ચાલી રહ્યો છે કે જેના લીધે તમારે ઘરે બેસીને અભ્યાસ કરવો પડે છે, એ જ રીતની વાત છે આ કે એવા રોગચાળા ફેલાઈ રહ્યા છે કે જેની કોઈ દવા નથી। તો એક જાતનું પ્રદૂષણ, લોકડાઉનના લીધે જોયું કે પ્રદૂષણમાં કેટલો ફેરફાર આવ્યો છે, કેટલી ચોખ્ખાઈ થઈ ગઈ છે, તો જોયું કે પ્રદૂષણનું પ્રમાણ કેટલું ઘટ્યું છે। આગળ જોઈએ આપણે હવે કઈ કઈ પ્રવૃત્તિમાં આપણે બે વસ્તુ મુખ્ય પ્રવૃત્તિ જોવાની છે કે જે પર્યાવરણને નુકસાન કરે છે। તો પહેલી છે ઓઝોનના સ્તરનું વિઘટન। ઓઝોનનું સ્તર ક્યાં આવેલું છે એ બધું તમને ખ્યાલ છે, ગયા લેક્ચરોમાં ગયા સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા છો। અને બીજું છે કે જે આપણા રેગ્યુલર જે ઘરનો કચરો હોય છે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવાનું છે કે એનાથી આપણે પ્રદૂષણ ઘટાડી શકીએ, રિસાયકલ કરી શકીએ, એ બધું આપણે ડિટેલમાં પ્રવૃત્તિ દ્વારા ભણતરમાં જોવાનું છે। હવે આપણા આ ચેપ્ટરમાં એટલી બધી પ્રવૃત્તિઓ છે કે જે ચર્ચા વિચારણા છે કે આપણા મગજ દ્વારા આપણે ચર્ચા કરીએ અને એનું તારણ મેળવવાનું છે। જોઈએ તો ઓઝોનના સ્તરનું વિઘટન। વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં 16 થી 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં ઓઝોનનું સ્તર આવેલું છે। પ્રશ્ન પૂછાવા લાયક છે કે કેટલા વિસ્તારમાં કયા લેયરમાં આવેલું છે, તો સ્ટ્રેટોસ્ફિયરના 16 થી 30 કિલોમીટરના લેયરમાં ઓઝોનનું સ્તર આવેલું છે। ઓઝોનનો અણુ 310 થી 200 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પારજાંબી કિરણોને શોષે છે। સૂર્યમાંથી આવતા પારજાંબી કિરણો, આપણને ખબર છે સૂર્યમાંથી એટલા ખતરનાક કિરણો આવે છે। અત્યારે ઉનાળો જ્યારે હોય છે ત્યારે ઉનાળામાં આપણે જોઈએ છીએ કે કેટલી ગરમી પડી રહી છે અને આપણને ખ્યાલ છે કે કુદરતી ઓઝોનના સ્તરમાં ગાબડા પડી રહ્યા છે, એના લીધે આપણને નુકસાન પણ થઈ રહ્યું છે। તો કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે, તો ઓઝોનનો અણુ આટલા નેનોમીટર હોય કે જે 310 થી 200 થી 310 નેનોમીટરના પારજાંબી કિરણોનું શોષણ કરે છે। હવે શોષણ કરે છે તો આપણા સુધી પહોંચવા દેતા નથી। ઓઝોનનું સ્તર છે જે હાનિકારક કિરણો હોય છે, આ ઓઝોનનું સ્તર છે, આપણે માણસ છે, તો એ વચ્ચે સ્તર એવું છે કે જે શોષણ કરી લે છે એના સ્તરમાં, એના લીધે આપણા સુધી તે હાનિકારક કિરણો પહોંચતા નથી। આથી ઓઝોનના સ્તરના સૂર્યના હાનિકારક કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે। જેમ મેં કીધું કે સૂર્યના જે હાનિકારક કિરણો છે, આપણે જરૂરી કિરણો છે એટલા આપણને મળે છે, પણ જે હાનિકારક કિરણો છે એનું શોષણ ઓઝોનનું સ્તર કરે છે અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે કે પૃથ્વી પરના સજીવો છે એમનું રક્ષણ કરે છે। આ હાનિકારક કિરણો છે એનાથી બચાવે છે આપણને। ઓકે, તો તમે વિચારો કે આટલી ગરમી છે એ આપણે જરૂરી ગરમી છે, અથવા અત્યારે ઓઝોનના સ્તર તૂટવાના કારણે વધારે પડતી ગરમી પડી રહી છે, પરંતુ જો ઓઝોનનું સ્તર ના હોત તો આપણા શરીરની હાલત શું થાય, ચામડીની હાલત શું થાય, વિચારો કેટલી હદ સુધી બળી જાય ચામડી, ચામડી બધાની કેટલી હદ સુધી બળી જાય। એક ગેસ ઉપર બેઠા હોય ને એવી ફીલિંગ આવી જાય કે ગેસ ઉપર આપણી ચામડી બળે છે, એ રીતની જો તડકામાં તમે બહાર નીકળો તો એ રીતની ફીલિંગ આવે જો ઓઝોનનું સ્તર ના હોય। ઓઝોન એ ઓક્સિજનના 3 અણુઓ મળીને બનતું એક અણુ છે। ઓઝોન છે એ ઓક્સિજનના 3 અણુ કઈ પ્રક્રિયાથી બને છે, કેવી રીતે બને છે જોઈએ તો ઓક્સિજનનો અણુ પારજાંબી ફોટોનનું શોષણ કરી પ્રકાશ વિખંડન કે પ્રકાશ વિભજન જે યુવી રેસ જે કહીએ છીએ એ ક્રિયામાંથી પસાર થાય છે। આ મુક્ત ઓક્સિજન પરમાણુ
ઓઝોનની પ્રક્રિયા કરે છે. જોઈએ તો ઓક્સિજનમાંથી પ્રકાશ વિભાજન તે થાય છે યુવી રેઝ પ્રકાશ યુવી રેઝની હાજરીમાં તો ઓક્સિજનના 2 અણુઓ છૂટા પડે છે અને એક અણુ ઓક્સિજન O2 ના અણુ સાથે જોડાઈને ઓઝોનને બનાવે છે. તો ઓઝોન આ રીતે બને છે. હવે માનવ રહેઠાણવાળા વિસ્તારોમાં પણ ઓઝોનના છિદ્રો ફેલાવાની સંભાવના રહેલી છે. માનવ જ્યાં રહે છે ત્યાં હવે છિદ્રો પડી રહ્યા છે ઓઝોનના સ્તરમાં. તમે YouTube ગૂગલ કરજો તો ઓઝોનના સ્તરોમાં તમને આખો પૃથ્વીનો ગોળો બતાવશે. એના ઉપર ઓઝોનનું સ્તર ક્યાં છે, એમાં કેવી રીતે છિદ્રો પડી રહ્યા છે, કેટલા પ્રમાણે છિદ્રો પડ્યા છે અને આપણને શું અસર કરે છે, હાનિકારક કઈ રીતે છે એ જોઈ જ રહ્યા છે. કે કુદરતનો પ્રકોપ આપણા ઉપર છે એ આપણને ખ્યાલ જ છે. કુદરત આપણાથી રૂઠેલી છે, નહીં તો સ્કૂલો આટલા સમય સુધી બંધ ના હોય, પણ કુદરત આપણાથી રૂઠેલી છે. કંઈક ને કંઈક તો કારણ હોય ને એના માટે. તો આ બધા કારણો છે જે આપણે કરેલું છે અથવા આપણે જૂની પેઢીઓએ જે કરેલું છે એ ભોગવવાનું આપણે આવ્યું છે. તો વિસ્તારોમાં ઓઝોનના છિદ્રો પડવાની સંભાવના છે. વાતાવરણમાં ક્લોરીનનો ઉમેરો એ ઓઝોનનું સ્તર ઘટાડે છે. વાતાવરણમાં જેટલું ક્લોરીન વધે છે એટલું ઓઝોનનું સ્તરમાં ઘટાડો થાય છે. ક્લોરીનના કેટલા અણુ ઓઝોનના કેટલા અણુઓનું વિઘટન કરે છે, તોડી નાખે છે એ જોઈએ તો ક્લોરીનનો એક અણુ છે, એક પરમાણુ છે એ ઓઝોનના 1 લાખ પરમાણુઓનું વિઘટન કરે છે. એટલે 1 સામે 1 લાખની વેલ્યુ તમને ખ્યાલ હશે કે 1 રૂપિયો છે અને 1 લાખ રૂપિયો છે. તો 1 રૂપિયો છે એ 1 લાખ પરમાણુઓનું વિઘટન કરે છે. એટલે એક અણુ છે ક્લોરીનનો એ 1 લાખ પરમાણુ ઓઝોનના વિઘટન કરે છે. તેથી જ ગાબડા પડી રહ્યા છે ઓઝોનના સ્તરમાં. ક્લોરીનનો મુખ્ય સ્ત્રોત CFC ક્લોરોફ્લોરોકાર્બન છે. તે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાનો 80% ભાગ ભજવે છે. 80% જો ઓઝોનનું સ્તર ઘટ્યું હોય ને તો કોના કારણે? તો CFC ના કારણે ઘટ્યું છે. ક્લોરોફ્લોરોકાર્બનના કારણે ઓઝોનનું સ્તર ઘટ્યું છે. અને મુખ્ય સંયોજન છે 80% ઘટાડાનું મુખ્ય સંયોજન CFC છે. ફ્રીજમાં અને એસીમાં CFC નો ઉપયોગ થાય છે. ક્લોરોફ્લોરોકાર્બન છે જે વાયુ છે એનો ઉપયોગ શેમાં થાય છે? ફ્રીજમાં અને એસીમાં. ઠંડક મેળવવા માટે આપણે જોઈ રહ્યા છીએ કે ફ્રીજ ઠંડુ હોય છે, એસી પણ ઠંડક કરે છે. તો ઠંડક મેળવવા હવે આ બધું હાનિકારક છે. આપણને નુકસાન તો થાય છે પણ આપણને ખ્યાલ હોતો નથી. આના માટે આપણે પ્રવૃત્તિ 15.4 છે જે પેજ નંબર 261 પર તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે એના વિશે જોઈએ. શું કહેવા માંગે છે પ્રવૃત્તિ 15.4? પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોની જાણકારી મેળવી. આપણે કોનો પર કઈ વસ્તુઓ સાધનોનો ઉપયોગ કરવાનો છે એ જણાવેલું છે. તો પુસ્તકાલય, લાઇબ્રેરી, ઇન્ટરનેટ અને ન્યૂઝ ઉપયોગ કરવાનો છે. ઓઝોનનું વિઘટન માટે શું જવાબદાર છે? કયા કયા વાયુઓ જવાબદાર છે? એક તો લખ્યું આપણે ક્લોરોફ્લોરોકાર્બન, બીજો છે HCFC, અહીંયા જેમ લખ્યું CFC, બીજો છે HCFC હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન. પહેલું છે ક્લોરોફ્લોરોકાર્બન, બીજું છે હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન અને ત્રીજું છે નાઇટ્રોજન ઓક્સાઇડ. ત્રીજું છે નાઇટ્રોજન ઓક્સાઇડ. આ 3 વાયુ છે જે ઓઝોનના વિઘટન માટે જવાબદાર છે. તમે YouTube કરીને Google ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પણ આ જોઈ શકો છો. તમને કીધું છે. ઓકે. બીજો પ્રશ્ન છે કે જાણકારી મેળવો કે આ પદાર્થનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનો નિયમ સંબંધી કાયદો ઓઝોન વિઘટનને ઓછો કરવામાં સફળ રહ્યો છે. કાયદો કયો છે એ પણ જોઈશું. શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે એ પણ જોઈશું. તો તમારી પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે કે 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ હેઠળ એક નક્કી કરવામાં આવ્યું હતું કે CFC નું ઉત્પાદન ઘટાડવા માટે જે CFC નો વધારો થઈ રહ્યો છે એના માટે 1986 ના સ્તરને સીમિત રાખવામાં આવે અને જે ફ્રીજ છે અને એસી છે એના ઉત્પાદનમાં આ જે વાયુનો ઉપયોગ થઈ રહ્યો છે CFC નો એનો ઘટાડો કરવામાં આવે અને ફરજિયાત કે કમ્પલસરી એવો સરકારે નિયમ કર્યો હતો. UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામમાં નક્કી થયું હતું કે આ CFC નો ઉપયોગ જે થાય છે એનો ઘટાડો કરવાનો.
તો ઘટાડો કરવામાં આવ્યો 1986 બાદ. અત્યારે આપણે 2020માં છીએ. ગૂગલ કરજો તો હા, વજનના સ્તરમાં પરિવર્તન જોવા મળ્યું છે. જે ગાબડા પડ્યા હતા એ પાછા સીલ થવા આવ્યા છે. નથી એવું નથી, ઓછા થયા છે અને આપણને રક્ષણ પણ મળી રહ્યું છે. તો પણ વિચારજો કે એક વખત માટે કે જ્યારે ઉનાળો હોય છે ત્યારે કેટલી ગરમી પડે છે. વજનના સ્તર વગર પાજાબની કિરણો આપણા સુધી કેટલા પહોંચી રહ્યા છે. આપણને કેટલી ગરમી, ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે ઓચંતાની ગરમી લાગે છે, ગમે ત્યારે ઠંડી લાગવા માંડે છે. તો આ બધું જે થઈ રહ્યું છે તંત્ર, હા ફેર પડ્યો છે. આ જે નિયમ બરાબર તો એનો ફેર પડ્યો છે, પણ કેટલી હદ સુધી પડ્યો છે એ આપણે વિચારવાનું છે. અને એનામાં આગળ આપણે શું કરી શકીએ એ પણ એક ભાવિ પેઢી તરીકે તમારે વિચારવું રહ્યું. તમે મોટા થશો, તમારે જ બધું સંભાળવાનું છે, તો નેક્સ્ટ પેઢી તરીકે પણ એ પણ તમારે વિચારવાનું રહ્યું. તો આ આપણે જોયું કે વજન સ્તરનું વિઘટન કઈ રીતે થાય છે. તેના બે પ્રશ્નો જોયા કે આપણને કઈ રીતે એના માટે જાળવણી માટે કરી શકીએ છીએ આપણે. ફ્રીજમાં એમાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે, તો એ પ્રવૃત્તિ વિશે જોયું. હવે નેક્સ્ટ છે કચરાનું વ્યવસ્થાપન. મુદ્દો છે કે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. આપણા દ્વારા મીન્સ આપણે જે યુઝ કરીએ છીએ વસ્તુઓ, એમાંથી જે કચરો બને છે એનું પ્રબંધન એટલે નિયમન કઈ રીતે કરવાનું છે. પહેલા આપણે કયા કયા પ્રકારનો કચરો હોય છે એ જોઈ લઈએ. તો સ્વરૂપના આધારે કચરાના બે પાર્ટ છે, ઘન કચરો, પ્રવાહી કચરો. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા લઈએ કે ઘરમાં જે ઘન સ્વરૂપે દેખાતો હોય કચરો એને ઘન કચરો કહેવાય. કયો? તો શાકભાજીનો જે વેસ્ટ હોય છે એ ઘન કચરો, દૂધની પ્લાસ્ટિકની કોથળીઓ હોય છે એ પણ ઘન કચરો. તો આ બધો એક પ્રકારનો ઘન કચરો. ઉદાહરણ દ્વારા તમને વધારે ખ્યાલ આવી જશે. પ્રવાહી કચરો તો જે ઘન સ્વરૂપમાં નથી, જે છે તમે કહી શકો કે આપણે ખાધા બાદ વધેલું પાણી છે, અઠવાડ છે, આ છે, તે છે, તો એ બધો પ્રવાહી કચરો છે. કોઈ ડ્રિંક પીતા હોય ને અડધું પીધું છે, અડધું વધ્યું છે, તો એ પણ એક કચરામાં જતું રહે છે, તો એ પણ એક જાતનો પ્રવાહી કચરો. જ્યારે ઘન કચરામાં કાચની બોટલ છે, પ્લાસ્ટિકનો બોક્સ છે, કાગળના બોક્સ છે, પૂઠાનું ખોખું છે, તો એ બધા ઘન કચરામાં આવે છે. તો સ્વરૂપના આધારે ઘન કે પ્રવાહી કચરાનો ભાગ પાડ્યો છે. વિઘટનના આધારે, વિઘટનના આધારે બે ભાગ પાડવામાં આવે છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. જૈવ વિઘટનીય એટલે જે કચરાનું વિઘટન થઈ શકતું હોય, જે કચરો વિઘટન પામીને નાશ થઈ શકતો હોય એવા કચરાને શું કહેવામાં આવે છે? જૈવ વિઘટનીય કચરો કહેવામાં આવે છે. અને જૈવ અવિઘટનીય કચરો કે જેનો નાશ ના થઈ શકતો. હવે જેમ વિચારો કે શાકભાજી વેસ્ટ થઈ છે અથવા શાકભાજી સમારીએ છીએ તો એનો જે કચરો હોય છે એ વિઘટનીય કહેવાય. ફળો, શાકભાજીનો કચરો છે એ વિઘટન પામી જાય છે. તમે મૂકી રાખજો 10 દિવસ એ સડી જશે ને એનું વિઘટન થઈ જશે. જ્યારે પ્લાસ્ટિકની કોથળી છે, કાચની બોટલો છે, એ બધી જૈવ અવિઘટનીય કે જેનું વિઘટન થતું નથી એવા કચરાને શું કહેવામાં આવે છે? જૈવ અવિઘટનીય કચરો. તો કચરાનો આના આધારે આપણે ભાગ જોયા કે કયા કયા પ્રકારો પડે છે. તો એના 4 પ્રકારો પડે છે, તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે. હવે આના આધારે આપણે ચર્ચા દ્વારા પ્રવૃત્તિ દ્વારા ચર્ચા કે જે ભણતર છે પ્રવૃત્તિ દ્વારા, એમાં આટલી પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ 15.5, 6, 7, 8, 9 આગળ બધી જ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિની આપણે ચર્ચા કરી લઈએ. 15.5 હવે એમાં શું કરવાની છે પ્રવૃત્તિ? તો તમારા ઘરેથી કચરો એકત્રિત કરવાનો છે. કયો કચરો તે પણ જણાવેલ છે. વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલી ભૂકી, દૂધની થેલી, ખાલી ડબ્બા કે બોક્સ હોય, દવાના ખાલી રેપર કાગળ હોય, દવાની જે પત્ર કહેવાય છે, સ્ટ્રીપ જે પત્ર કહેવાય છે, બલ્બના પેક હોય, જૂના ફાટેલા કપડાં, તૂટેલા જૂતા વગેરે બધો જ કચરો ઘરમાં જેટલો બી ડસ્ટ પડ્યો હોય, જેટલો બી કચરો પડ્યો હોય એને ભેગો કરવાનો છે. હવે તેને ઘરની બાજુ ખેતર જેવું હોય અથવા ખુલ્લી જમીન હોય તો એમાં ઊંડો ખાડો કરીને દાટી દેવાનો છે. જો ના હોય તો એક ડસ્ટબિનમાં બધો જ કચરો ભેગો કરવાનો છે. પછી શું કરવાનું છે કે સ્થાન ના હોય તો કચરાની ડોલમાં કરવાનું. એકત્રિત કરીને જો ખાડો મળી જતો હોય તો આપણે કચરાને ખાડામાં દાટવાનો છે, એના ઉપર પાછી માટી નાખી દેવાની. ના મળે તો ડોલમાં ભરવાનો છે. હવે 15 સેન્ટીમીટર સુધી માટીનું સ્તર કરી દેવાનું. ડોલમાં ભરીએ પછી એના ઉપર 15 સેન્ટીમીટર સુધી માટીનું સ્તર કરી દેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે કે તેના ઉપર પાણીનો
કચરો ઘરમાં મૂકવાનો નથી. આ ડોલમાં કરો તો ઘરથી દૂર મૂકજો. બાય તમે કોઈ જમીનમાં કર્યું હોય તમે તો વાંધો જ નથી, ઘરથી દૂર મૂકજો. ઓકે, તો હવે 15 દિવસ સુધી આ કચરાને રહેવા દઈને તેનું અવલોકન કરવાનું છે. અવલોકન કરવા બાદ શું થશે કે પૂછાશે પ્રશ્ન, તે કયા પદાર્થો છે જે લાંબા સમય પછી અપરિવર્તિત રહે છે, કે જેનું કોઈ વિઘટન નથી થતું, જે એમનું એમ જોવા મળે છે, એમાં કોઈ સડો નથી થયો કે કાંઈ જ નથી થયું. તો કઈ વસ્તુ હશે? દૂધની કોથળી હશે, દવાની સ્ટ્રીપ હશે, કાચની બોટલ હશે, ફાટેલા કપડામાં પણ કંઈ જ નથી થવાનું, ઢાંકણ હશે, કોઈ પ્લાસ્ટિકની બોટલ્સ હશે એ હશે. તો એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થવાનો. કપડા છે, કપડામાં સડો થાય છે. તમને ખબર છે કપડા જ્યારે કોઈ બહુ જૂના કપડા પડી રહ્યા હોય ને તમારા, તો જોજો કપડામાં આમ ખેંચશો તો ફાટી જશે. તો એમાં પણ એક જાતનો સડો થયો છે. તો કપડામાં થાય છે એટલે પરિવર્તન થાય છે, એટલે અપરિવર્તનમાં કપડા નહીં આવે. ઓકે, તો કયા કયા છે? તો દૂધની કોથળીની એક્સેટ્રા બધી વસ્તુ છે. તેવા કયા પદાર્થો છે કે જેમાં પરિવર્તન થયું છે તે પણ જોઈએ કે વાસી ખોરાક છે, ફ્રૂટનું બધું જે કચરો છે, દૂધની કોથળીમાં પરિવર્તન નથી થયું કારણ કે પ્લાસ્ટિક છે, ફાટેલા કપડાં છે, જે ચાની ભૂકી છે બધામાં પરિવર્તન, ફૂગ લાગી ગઈ હશે, અંદર કીડી મકોડા કે જીવાણુ થઈ ગયા હશે, તો એમાં પરિવર્તન થાય છે. જે પદાર્થો સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તન આવે છે તે પૈકી કયા પદાર્થો એવા છે કે જે વધુ ઝડપથી પરિવર્તન થાય છે? કયા પદાર્થો એવા છે કે જેમાં ઝડપથી પરિવર્તન થાય છે? તો છે શાકભાજી, જે ફળો છે એ બધા પદાર્થોમાં ઝડપથી પરિવર્તન થશે. પરંતુ તમે જોશો કે જે કપડાં છે એ બધી વસ્તુ છે, ફાટેલા બૂટ છે, તો એમાં ઝડપથી પરિવર્તન જોવા મળશે ને. જ્યારે તમે વિચારજો કે ફ્રૂટ હોય ને તો એને 4 થી 5 દિવસ આપણે ઘરમાં પણ બહાર મૂકી રાખીએ છીએ ને તો એ પડ્યું બગડી જાય છે. એને કોઈ કચરા જોડે ના મૂકેલું હોય ને તો પણ એ બગડી જાય છે. તો તમે એમાં જાણી શકો છો કે એમાં પણ ઝડપથી પરિવર્તન થાય છે. ત્યારબાદ આપણે જોવાનું છે પ્રવૃત્તિ નંબર 15.6. એમાં પણ ઉપયોગ છે, પુસ્તકાલય, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. જૈવ વિઘટનીય તેમજ અવિઘટનીય પદાર્થોના વિષયમાં જાણકારી. કયા કયા પદાર્થો છે આપણે જોયું કે જેનું વિઘટન થાય છે, જૈવ વિઘટનીય, અને વિઘટન નથી થતું મીન્સ કંઈક ઉપયોગ નથી થતો, એનું શું કહેવાય, એના એ જ સ્વરૂપમાં વધારે સુધી પડ્યું રહે છે. આજીવન કહીએ તો પણ કે પ્લાસ્ટિકનું કોઈ વિઘટન નથી થતું, તો એ અવિઘટનીય કચરો છે. પ્રશ્ન છે કે જૈવ અવિઘટનીય પદાર્થ કેટલા સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપમાં રહે છે? તો આપણે કહી શકીએ કે કોઈ પણ અવિઘટનીય કચરો હોય તો એ લાંબા સમય સુધી, આપણે એનો કોઈ સમય નિશ્ચિત નથી હોતો કે જ્યારે ગરમી અથવા ભૌતિક ક્રિયાઓ સાથે કોઈ વધારે એક્સ્ટ્રા ગરમી હોય, એક્સ્ટ્રા શું કહેવાય કે ગરમી હોય કે એક્સેસ ગરમી જે કહેવાય, જેમ કે દૂધની કોથળી છે તો તમે ગેસ ઉપર લઈ જશો, ગેસ ઉપર પકડી રાખશો તો એનું બળશે પણ એનો નાશ નહીં પામે. એક જાતનું પ્લાસ્ટિક કાળું થઈ જશે પણ નાશ નહીં પામે. પણ એ જ સ્વરૂપમાં જ્યાં સુધી એ ભૌતિક ક્રિયાઓ અથવા ગરમી સાથે સંપર્કમાં નથી આવતું ત્યાં સુધી એ લાંબા સમય સુધી એના એ જ સ્વરૂપમાં રહે છે. બીજો છે આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહી છે. આ પદાર્થો વિશે વધારે જાણકારી મેળવો અને જો આ પદાર્થો શું પર્યાવરણ માટે નુકસાનકારક છે. આપણને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક પોલિથીન બંધનું અભિયાન ચાલી રહ્યું છે. આપણને શાકભાજીવાળા બધાએ પ્લાસ્ટિકની થેલીઓ આપવાની બંધ કરી દીધી છે. તો એના બદલે બીજી જે પ્લાસ્ટિકની થેલીઓ છે અને એના ઉપર લખેલું હોય છે આઈ એમ નોટ અ પ્લાસ્ટિક. થેલી ઉપર લખેલું હોય છે કે હું પ્લાસ્ટિક નથી અને હું રિસાયકલ થઈ શકું છું. અમૂલ ગોલ્ડ દૂધ હોય કે અમૂલનું કોઈ પણ દૂધ હોય ત્યારે એના ઉપર હવે લખેલું આવે છે કે રિસાયકલ થાય એવું પ્લાસ્ટિક હોય છે. ઓકે, તો આ થેલીઓ શેમાંથી બને છે? તો પોલિમર ફેબ્રિક્સ હોય છે કે જેનો રીયુઝ થઈ શકે છે. આ પ્લાસ્ટિકોને એનું દહન કરીને રીયુઝ થઈ શકે છે. જે પહેલાનું પ્લાસ્ટિક આવતું હતું એનો રીયુઝ થઈ શકતો નહોતો. એનો એકવાર યુઝ કર્યો પછી એનું નહોતું તો વિઘટન થતું કે નહોતું એ ફરી ઉપયોગ થતો. પણ અત્યારે જે આપણે પ્લાસ્ટિક મળે છે એનો રીયુઝ થઈ શકે છે. તો એ જ રીતે એક પોલિમર ફેબ્રિક છે જેનાથી આપણે પ્લાસ્ટિકની કોથળીઓ બને છે. ત્યારબાદ એક એવી વસ્તુ છે કે જે દાંતમાં સડો થયો હોય એનું પૂરણ કરવામાં જે વસ્તુ
એ પણ આવી જૈવ વિઘટનીય પ્લાસ્ટિક ટાઈપની જે વસ્તુ હોય છે કે જેનો ઉપયોગ થઈ શકે છે અને આ એક પર્યાવરણ માટે નુકસાનકારક નથી. થોડા અંશે નુકસાનકારક નથી, થોડા અંશે છે પણ ખરી. હવે આવી પ્લાસ્ટિકોને શું કરવામાં આવે છે, બધું કચરો ભેગો કરીને એનું રિસાયકલ કરવામાં આવે છે. એ પણ આપણે આગળ સમજવાનું છે. પ્રવૃત્તિ નંબર 15.5 15.6 આપણે જોઈ ગયા, બંને પ્રવૃત્તિ વિશે ચર્ચા કરી. 15.7 તમારે એમાં પણ ચર્ચા જ કરવાની છે. આપણે જોઈએ કે શું ચર્ચા કરવા માંગે છે. તો જાણકારી મેળવો કે ઘરોમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે, શું કોઈ સ્થાન પરથી તેને એકઠો કરવા માટેની વ્યવસ્થા છે. આપણને ખ્યાલ છે કે આપણા ઘરની પહેલા વ્યવસ્થા કરવી પડે, બહાર પછી શું થાય છે પછી જોઈએ છે. ઘરમાં વ્યવસ્થા હોવી જોઈએ કે બે કચરાના ડબ્બા હોવા જોઈએ, કે એકમાં લીલો કચરો અને એકમાં સૂકો કચરો, એકમાં ભીનો કચરો અને એકમાં સૂકો કચરો, એ રીતે બે અલગ ડબ્બા હોવા જોઈએ. ત્યારબાદ એ કચરાને ક્યાં ફેંકવામાં આવે છે, તો ઘરની બહાર અથવા શેરીની બહાર મોટી ડસ્ટબિનો મૂકેલી હોય છે. પંચાયતો દ્વારા મોટી ગ્રામ પંચાયતો દ્વારા મોટી ડસ્ટબિન મૂકવામાં આવેલી હોય છે. તો એમાં પણ બે ડસ્ટબિનો હોય જ છે, એક લીલો કચરો નાખવા માટે અને એક સૂકો કચરો નાખવા માટે. ત્યારબાદ એ કચરાનું દરરોજ સાફ સફાઈ થતી હોય છે, એ કચરાને લઈ જવામાં આવતું હોય છે. તો આના માટે ના થાય તેના માટે વ્યવસ્થા હોય છે. બીજો પ્રશ્ન છે કે સ્થાનિક વ્યવસ્થાપકો જેમ કે પંચાયત, નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે કયા પ્રકારની વ્યવસ્થા છે અને વિઘટનીય અવિઘટિત કચરાને અલગ કરવાની વ્યવસ્થા છે. હા, તો આપણને ખ્યાલ છે કે જ્યારે કચરાનો ડબ્બો હોય છે ત્યારે એમાં પંચાયત દ્વારા કચરાનો ડબ્બો જે ઘર આગળ કચરો લેવા આવે છે દરરોજ એ કચરામાં લખેલું હોય છે ભીનો કચરો અને સૂકો કચરો. એમાં અલગ કરવામાં આવે છે. જે અવિઘટનીય કચરો હોય છે એનું ગામની બહાર જઈને કોઈ ખાલી જગ્યા હોય, જે વિઘટનીય કચરો હોય છે ગામની બહાર જઈને ખાલી જગ્યા હોય ત્યાં ઠાલવવામાં આવે છે. અને જે અવિઘટનીય કચરો હોય તેને રિસાયકલ કરવા, તેને રીયુઝ કરવા માટે ફેક્ટરીઓમાં મોકલવામાં આવે છે. કે જે પ્લાસ્ટિક હોય છે એને કાચ હોય છે એ બધાને ગરમ કરીને એનો ફરીથી પ્લાસ્ટિક બનાવીને એનો બીજા કોઈ સાધનો બનાવવા, પ્લાસ્ટિકના સાધનો બનાવવામાં તેનો ઉપયોગ થતો હોય છે. ગણતરી કરો કે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. તમારે જાતે કરવા જેવી પ્રવૃત્તિ છે. 1 થી 2 કિલો જેટલો કચરો ઉત્પન્ન થતો હશે. તેમાંથી કેટલો કચરો જૈવ વિઘટનીય છે. તો મોસ્ટ ઓફ બધો કચરો જૈવ વિઘટનીય જ હોય, કારણ કે શાકભાજીનો હોય છે, ફ્રૂટ્સનો હોય છે, દૂધની કોથળીઓ છે, પણ એ પણ હવે રિસાયકલ થાય છે. વિઘટન નથી થતું પણ રિસાયકલ થાય છે. તો વિઘટનીય કચરો પણ હોય છે અને અવિઘટનીય પણ હોય છે. પછી તમે કોઈ નાસ્તો કરતા હોય, ફાસ્ટ ફૂડ પેકેટ્સ ખાતા હોય તો પેકેટ્સ છે એ બી અવિઘટનીય છે. તો વિઘટનીય અને અવિઘટનીય ઘરે તમારે કરવા જેવી પ્રવૃત્તિ છે. પ્રતિદિન વર્ગખંડમાં કેટલો કચરો ઉત્પન્ન થાય છે. તો કચરો વર્ગખંડમાં તો તમે રિસેસમાં નાસ્તો કરતા હોય તો એ નાસ્તો પણ એ પણ વિઘટનીય કચરો છે. પેન્સિલ હોય તો પેન્સિલનો છોલ જે છે એ પણ વિઘટનીય કચરો છે, કારણ કે લાકડું છે એ યુઝ થઈ શકે છે. ત્યારબાદ તમે બોલપેન યુઝ કરતા હો, ખાલી બોલપેન હોય તો ખાલી બોલપેનને ડસ્ટબિનમાં જ ફેંકો છો. એ પ્લાસ્ટિક છે, એ રીયુઝેબલ પ્લાસ્ટિક નથી. હવે જો મળતી હોય તો ખ્યાલ નથી, બાકી જે પેનો યુઝ કરી છે એ રીયુઝેબલ પ્લાસ્ટિક હોતું નથી. તો એ અવિઘટનીય કચરો છે. હવે આ કચરાનો નિકાલ માટે કોઈ ઉપાય, તો જે આપણે સ્કૂલમાં વિઘટનીય કચરો છે એને આપણા ગાર્ડનમાં ખાડો કરીને નાખી શકીએ છીએ કે એનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે. ખેડૂતો તેમના કચરો હોય છે, જે ખેડૂતો ગાયો ભેંસો પાળતા હોય છે એમના જે છાણ હોય છે એ અથવા એ પછી ઘરમાં શાકભાજીનો કચરો આ તે બધું નીકળે છે, જે વિઘટનીય કચરો છે એનામાંથી બાયોગેસ બનાવતા હોય છે. અને બાયોગેસનો ઉપયોગ તે લોકો રેગ્યુલરમાં વાપરવા કરતા હોય છે. તેમના ઘરમાં બાયોગેસનો ઉપયોગ બનાવીને તેનો યુઝ કરતા હોય છે. ઓકે, તો આ કચરાનો નિકાલ જે સ્કૂલમાં કચરો છે એનો તો વિઘટનીય કચરો છે એને આપણે જમીનમાં દાટી દઈએ છીએ, ગાર્ડનમાં દાટી દઈએ કે જેનો ખાતર તરીકે ઉપયોગ થઈ જાય, કે બીજા જે વૃક્ષો ઉગાડેલા છે એમને કામ લાગે, એનું કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર થાય સરોપ થઈને, તો એ પણ બીજા પદાર્થ જે વનસ્પતિઓ છે એમને યુઝ થાય. અવિઘટનીય કચરો છે તો તેને રિસાયકલ કરવા, જો વધારે પ્રમાણમાં હોય તો રિસાયકલ કરવા મોકલવું જોઈએ. ઓકે, પ્રવૃત્તિ 15 નંબર 7 15.7 પણ આપણે પૂર્ણ કરી. આ ચર્ચા પ્રવૃત્તિ છે. 15.8 પ્રવૃત્તિ જોઈએ. જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ
ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે? શું ત્યાં એ બાબતની વ્યવસ્થા છે કે સ્થાનિય જળાશય તેમના જળના અન્ય સ્ત્રોતો ટ્રીટમેન્ટ વગરના સુરેજની અસર અનુભવે છે? સુરેજ ટ્રીટમેન્ટ એટલે કે જે ગટર પાઇપલાઇન હોય છે, આપણા જોઈ જશે રસ્તામાં ઘણી બધી ગટર પાઇપલાઇનો આપણને જોવા મળતી હોય છે, તો હા વ્યવસ્થા છે. એ ગામની ક્યાં બહાર જે ઠલવાય છે એ આપણને ખ્યાલ નથી, પણ તમે યુટ્યુબ કરશો, ઇન્ટરનેટનો ઉપયોગ કરશો તો તમને આ ગટર વ્યવસ્થાની કઈ રીતે ચોખ્ખાઈ કરવામાં આવે છે, એમાંથી ઘન કચરો બહાર કાઢવામાં આવે છે, બીજો કચરો બહાર કાઢવાનો છે, અને જે શુદ્ધ પાણી, આનું જે શુદ્ધ પાણી નીકળે છે, ગટરનું જે શુદ્ધ પાણી નીકળે છે તેનો વ્યવસ્થા આપણે ખેતરોમાં સિંચાઈ માટે, પાણી માટે કરવામાં આવે છે. પીવા માટે ઉપયોગ કરી શકતા નથી, તેની વ્યવસ્થા ખાલી સિંચાઈ માટે કે એમ જ થાય છે, તો એની પણ વ્યવસ્થા છે. હવે શું આ બાબતનું પ્રબંધન કે જેનાથી સુનિશ્ચિત થઈ શકે છે કે પદાર્થો ભૂમિ દ્વારા પ્રદૂષણ કરતા નથી? તો આના માટે એક આખી સિસ્ટમ ગોઠવેલી હોય છે. આ પાણીનું શુદ્ધિકરણ માટે એક સિસ્ટમ ગોઠવેલી હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ બધી જે ગટરની પાઇપલાઇનો હોય છે એનું ક્લોરિનેશન થાય છે, જેમાંથી ક્લોરિનેશન કરે છે એટલે તમને ખ્યાલ છે કે આપણે પાણી શુદ્ધ બનાવવા માટે એમાં ક્લોરીનની ગોળીઓ નાખતા હોય છે. તો એ ક્લોરિનેશન કરે છે તેનો મતલબ એ કે તેને શુદ્ધ કરવાની પ્રોસેસ કરે છે, તેમાં રહેલા જીવાણુઓનો નાશ કરે છે. તો તેમાં રહેલા જીવાણુઓનો નાશ કરી અને તેમાંથી રહેલું શુદ્ધ પાણી જે ઉપયોગ આપણે ખેતરોમાં સિંચાઈ માટે પણ થઈ શકે છે. પાણી પ્રદૂષણ કરતા નથી એવું ના કહી શકે કે આ પાણી પ્રદૂષણ તો કરે, કારણ કે ગટરમાં કેવું પાણી હોય, ક્યાંથી આવ્યું હોય, કેટલું શેમાંથી મિક્સ થયું હોય એનો આપણે ખ્યાલ હોતો નથી, પણ ઓછા પ્રમાણમાં પ્રદૂષિત કરે છે. આ વ્યવસ્થા બાદ ક્લોરિનેશન બાદ એનું ઓછા પ્રમાણમાં એ પ્રદૂષિત કરે છે ભૂમિને, બાકી કરે તો છે જ. ઓકે, તો આના પછી આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 15.9, જે આ ચેપ્ટરની આપણી છેલ્લી પ્રવૃત્તિ છે, છેલ્લો મુદ્દો છે. હવે ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી, એટલે કે ઇન્ટરનેટ અથવા લાઇબ્રેરીની મદદથી કરવાનું છે. ઇલેક્ટ્રોનિક કચરો, જે ઇલેક્ટ્રોનિક કચરો કહેવાય છે, કરતા સમયે કોઈ ખતરનાક વસ્તુઓની સાવધાની રાખવી જોઈએ. આ પદાર્થ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે? ઇલેક્ટ્રોનિક કચરો એટલે તમે કહી શકો છો કે જેમ કોમ્પ્યુટરમાં બધી ચીપો આવેલી હોય છે, એ બધું એક જાતનો વેસ્ટેજ, કોમ્પ્યુટર બગડી ગયા પછી એનો કોઈ ઉપયોગ થતો નથી, તો આ બધા કચરાને ઇલેક્ટ્રોનિક કચરો કહે છે. ચીપો હોય છે, એમાં પ્લાસ્ટિક હોય છે, આ તે હોય છે, બધું કીબોર્ડ હોય છે, તો આ બધા કચરાને કયો કચરો કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક કચરો. હવે આ વસ્તુઓને બધો કચરો એક સાઈડ એકઠો કરીને એને રિસાયકલ કરવા મોકલવો જોઈએ, અને રિસાયકલ થયા બાદ આ કચરાનો પુનઃ ઉપયોગ બીબામાં એ પ્લાસ્ટિકને એકદમ અમુક હદ સુધી ગરમ કરવામાં આવે છે, ઓગાળવામાં આવે છે, અને ઓગાળ્યા બાદ તેને બીજા શેપમાં લાવીને એને બીજો રીયુઝ કરે છે. તો હા, આ પદાર્થ પર્યાવરણને અસરકારક છે, કારણ કે આનું વિઘટન તો થતું નથી, પણ આનો રીયુઝ થતો હોવાથી એ ઉપયોગી છે. તથા અમુક જે ચીપો છે, ઇલેક્ટ્રોનિક ચીપોને એનો કોઈ ઉપયોગ થતો નથી, એને કોઈ રીયુઝ થતો નથી. જે લોખંડની હોય છે તો એ બધા કોઈ કાર્ય માટે આપણે જરૂરી હોતા નથી. નેક્સ્ટ પ્રશ્ન છે કે જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે? શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણ પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે? પુનઃચક્રીકરણ એટલે રિસાયકલ પ્લાસ્ટિકનું, જેમ મેં કીધું કે પ્લાસ્ટિકને એકઠું કરવામાં આવે છે, એને અમુક હદ સુધી ગરમ કરવામાં આવે છે, એને ઓગાળવામાં આવે છે, અને એનો ફરી ઉપયોગ કરવામાં આવે છે. તો બધા પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકે છે, એટલે પર્યાવરણને કોઈ નુકસાનની આવશ્યકતા નથી. પણ જે કચરો જે છે કે આપણે બહાર જ રહી ગયો છે, કે જેનું રિસાયકલ માટે મોકલવામાં જ નથી આવ્યું. રોડની સાઈડ ઉપર જોવો છો કે તમે ફાસ્ટ ફૂડના પેકેટ્સ હોય છે, જે પેકેટ્સના કચરા કેટલાય પડેલા હોય છે, પાણીની પાઉચની કોથળીઓ પડેલી હોય છે, તો જે ઉપયોગ જ નથી, રિસાયકલ માટે મોકલવામાં જ નથી આવ્યો, તો તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે, પર્યાવરણ પ્રદૂષિત થાય છે. તો આપણે આજે પ્રતિજ્ઞા લઈએ કે આપણા પર્યાવરણને બચાવવા માટે આપણે સ્વચ્છતા જાળવીશું. સ્વચ્છતાનું અભિયાન ચાલી જ રહ્યું છે, પણ આપણે આપણી જાતથી પહેલા આપણાથી જ ચાલુ કરીએ. બીજાને શું કરવા શીખવાડીએ? પહેલા આપણે જ એક્સેપ્ટ કરીએ. કોઈ બી વસ્તુ હોય ને તો પહેલા આપણે જાતે શું કહેવાય લેશું એને હાથમાં, તો પછી બીજા ઓટોમેટિક લેશે. તમારા ઘરમાં તમે ચાલુ કરશો કે હું આજથી બહાર કચરો નહીં ફેંકું, ચોકલેટ ખાઈશ તો ચોકલેટનું રેપર પણ ડસ્ટબિનમાં નાખીશ, લીલો કચરો લીલા કચરાની જગ્યાએ સૂકો કચરો સૂકા કચરા
કચરાની જગ્યાએ જ નાખીશ. તો એ રીતે તમારાથી ચાલુ કરશો તો બધું જ આખું લાઈન બંધ તમારું ઘર પણ એ જ ફોલો કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 15 આપણું પર્યાવરણ, આપણા પર્યાવરણની જાળવણી કઈ રીતે કરવી, પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય છે, તેનાથી કઈ રીતે બચવું, ઇન્ટરનેટ દ્વારા તમે બધું જાણકારી પણ મેળવી શકો છો આના પર કે કઈ અત્યારે તમને ખ્યાલ હશે નર્મદાની સાફ સફાઈ, ગંગાની સાફ સફાઈ. તો ગંગાની નદીની હાલત કેવી થઈ હતી, કેટલો કચરો થયો હતો અને એની સાફ સફાઈ માટે કેટલા લોકો મંડી પડ્યા છે. તો આપણે જોઈએ છીએ કે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યો છે. તો એના દ્વારા આપણે રસ્તામાં જતા હોઈએ તો બારીમાંથી બહાર કચરો નહીં ફેંકીએ. તો આ બધી પ્રતિક્રિયા આપણે જાતે જ લઈએ અને આપણે જાતે જ એને ફોલો કરીએ. ત્યારબાદ કોઈ શું કહેશે એ નહીં વિચારવાનું, પહેલા આપણે જાતે ફોલો કરવાનું અને પછી બીજા બધા ફોલો કરાવશું, બીજા બધાને ફોલો કરાવવાનું. તો અહીંયા આપણું ચેપ્ટર આપણું પર્યાવરણ પૂર્ણ થાય છે. તો અહીંયા આપણે વિરામ આપીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.